વધે બધાયમાં માંડવ દે એ બધું વધત વધ જાય જોયું નહીં મેં તો કોઈ જાણું કે કટાણું હરીની હાથડી મારે રોજ હરીની હાથડીએ મારે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી રે પૃથ્વી પવન ને પાણી હાથડીએ મારે રોજનું પૃથ્વી પવનને પાણી આપ્યા ઉલટાણી આ રચના બહુ સરસ છે પણ એક વાત પૂજ્ય બાપુ એ મને કીધું છે એ રજૂ કરવું છે પણ ઓલી વાત અધૂરી જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી મને તાવ આવશે મને મરી માંદો પડી જાય એટલે મારે ત્યાં સુધી ઘડી થઈ જાઓ પછી આપણે સીન રાત છે અને પછી એના માટે બીજા દોરમાં આપણે જેટલી ગોર કરવી એટલે કરજો હું માતાજીના ભેલિયા ગાય જેટલા ઘોર કરવાય છે એટલા પણ એક વાત મારે મૂકી છે ત્યાંથી રજૂ કરવી છે અને પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુની એક આજ્ઞા છે એ અનુસંધાન છે એટલે મારે આપણા સામે એ પ્રસંગ રજૂ કરવો છે હા હવે ભલે રહ્યું એટલું ભલે રહ્યું કાંઈ વાંધો નહીં પછી પ્લીઝ ઘડી એક 15-20 મિનિટ પછી પાછો આપણે ગાળો બદલશું આપણે હા ક્યાં વાત બેન જ્યારે ગીત ગાતી હતી દીકરી એ આજે એમણે તો ભજનો પણ ગાયા પણ લોકગીતો છે એ આપણી એક પરંપરા છે આ દેશનું એક પણ સૌરાષ્ટ્રનું લોકગીત એવું નથી કે જેમાં આધ્યાત્મિક ન હોય એ પરંપરા હું રજૂ કરી દઈશ પણ હું એક પ્રસંગ રજૂ કરી દઉં જે મેં મૂક્યો છે બાપુ અણિયારા ગામ મેંદરડા તાલુકાની આ ઘટના આપને મારે કીધા વિના નહીં રહેવાય એક મારી ફરમાઈશ છે એ મારા આનંદ ખાતર મને ગમે છે એટલે રજૂ કરું છું તમને ગમે ન ગમે એ તમે જાણો પણ બપોરનું ટાણું એ 15-20 મહેમાનોને એક બાવડા પકડીને જ્યારે ઘેરે જમવા લઈ જતા ત્યારે માણહુરભાઈ આયરને એમ જ થયું કે હે દ્વારકાધીશ હે મુરલીધર હે દીનાનાથ એક અડધો રોટલો દીધો હોત તો અડધામાં હું અડધો ખવડાવી દેત પણ આટલી ગરીબાઈ મને ત્યાં આપી છે પ્લીઝ હવે જરા બેસી જજો બધા મિત્રો થોડીક ઘડી બેસી જાઓ 15-20 મિનિટ બેસી જાઓ હું તમને કહું જો તમને સમજાતું હોય તો 15-20 મિનિટ તમે બેસી જાઓ પ્લીઝ મહેરબાની કૃપા કરીને આ મારે કેવું છે કે તમે ધર્મને કેડે હાલો ને મિત્રો
તો અસ્તિત્વ તમને મદદ કરે. સાંભળજો, રામ ધર્મને કેડે હાલ્યા ને તો અસ્તિત્વ એને મદદ કરી. રાવણ અધર્મને કેડે હાલ્યો ને તો પોતાના હામ આપી જાજો. એના બે દાખલા તમને આપી દઉં. રામ ધર્મને કેડે હાલ્યા તો એને જટાયુ મદદ કરી. જટાયુનો પ્રસંગ સીએમ અહીં જાહેર કર્યો હતો ને, આપણા દેશનો સંદેશ જટાયુ હો. વાંદરાએ મદદ કરી, રીછો મદદ કરી. અને રાવણ અધર્મને કેડે હાલ્યો ને તો હગો ભાઈ વિભીષણ સામે ગયો. સાહેબ હામા પક્ષ રામે રાવણને માર્યો નથી, બાપ વિભીષણે રાવણને માર્યો છે. રામાયણના મંડપમાં બેઠા છીએ, આપ રામાયણ સાંભળો છો. राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है मेरो राम, अपने आप मर जाते हैं करके कूड़े काम. राम न मारे कोई दिवस. कोने मार्यो? સાંભળજો, 30 બાણ રામે છોડ્યા ત્યાં સુધી માયાવી માથા રાવણને માથે આવી જતા હતા. ભાઈ બેહી જાય, ઘડી બેહી જાય. 30 બાણ રામે માથામાંથી છોડ્યા, રાવણને માથે માયાવી માથા આવી જતા હતા. રામ મુંજાણા, શું કરવું? વિભીષણ સામે જોયું કે હું કરું, ઈશારો કર્યો, કઈ નાભીમાં મારો, ત્યાં અમૃત કુંભ છે, ત્યાં સુધી નહીં મરે. કોણે માર્યો કયો જી? હે? અને એટલે તો આપણે ગામડામાં પણ ઘણા કાગળ લખતા. પેલા તમને ખબર હોય તો, રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ. રામજી પ્રેમજીને પૂગે, એને એના પૂગે સાહેબ. પણ ધર્મને કેડે હાલો તો અસ્તિત્વ પણ મદદ કરે તમને. એનો આવો પ્રસંગ કહી રહ્યો છે કે માનહુરભાઈ ને એમ થયું કે કાય આટલી ગરીબાઈ, દાતારી ભરતક સાહેબ ઉઢેલા આવે એ માણસને. ફરીવાર દોહરાવું, પૂજ્ય મોરારી બાપુ કહેતા હતા કે દાતારી તત્વ જો તમારી પાસે હોય તો તમે જગ જીતી ગયા કહેવા. સાહેબ અસ્તિત્વ તમારી આજુબાજુમાં આટા મારે, પણ દાતારી તત્વ જો ન હોય તો કરોડો અબજો રૂપિયા હોય તો એની કોઈ કિંમત નથી. એટલે મારા તમને કેવું છે, ઘડીક ઉભા થાય, ઘડીક આમ હાલે. એમાં કિંમતી મહેમાનનું બાવડું પકડીને માણહુરભાઈ હાઈ રે એટલું બોલ્યા, ભાઈ તમે મારે ત્યાં રોટલો ખાવા આવજો. 2-3 માણસો જોયું, ઓહો આ માણસ બહુ મોટો. માણસુરભાઈ બિચારો નાનો માણસ, આને શું કરશે? હવે કોઈને એમ તો ન કહેવાય કે ભાઈ તમારી સ્થિતિ નબળી છે તો એ મહેમાનને હું મારે ઘરે લઈ જાઉં. પણ ડાયા માણસે રસ્તો કાઢ્યો કે માનહુરભાઈ એને મારે ઘરે એટલા માટે લઈ જાઉં, મારે બીજા મહેમાનો આવ્યા છે ને એની યારે થોડું વ્યવહારિક કામ છે. એમ તો હા, એમ કરો ને, હું મારે ઘરે જમાડીને તમારે ઘરે મૂકી જઈશ. પકડ્યું બાવડું સાહેબ, અને ટૂંકમાં એને ઘેરે લઈ આવી, ઓસરીમાં બેહાડી, ઓરડામાં જઈ માણહુરભાઈ એટલું બોલ્યા, આયરાણી. અને ઓરડો ઓઢીને બેઠેલી આયરાણી એટલું બોલી, હા આયર, એક મહેમાનને જમવા લઈ આવ્યો છે. ઓહો સાહેબ, લખવું ના લખી લ્યો, દેવાય બોદર લખી શકે. આયરાણી આવેલ માણસોની હારે દુશ્મનને મોટો કર્યો છે ને, એને હણગારીને મોકલી દેજો, પણ આયરાણી રાહ રાખતા વાત કરજો. એ તો પુરુષ લખે, અમલ તો ભારતની આર્ય નારીને કરવો છે. એ અમલ તો જનનારી જનેતાને કરવો છે. હું પ્રસંગ હું તમને પછી કહીશ, પણ આટલું જ પુરુષ બોલ્યો કે મહેમાનને જમવા માટે લેવો છો. અને આયરાણી એટલું બોલી, આયર ઘરમાં કાંઈ નથી, 2 દી થયા તમે મેં ખાધું નથી, અને તમે મહેમાનને લઈને આવ્યા, તમને વિચાર નો આવ્યો? અને પછી જે પુરુષ જવાબ આપે છે, આયરાણી મને ખબર છે ઘરમાં કાંઈ નથી, હું ઘરનો ઘરધણી છું, પણ તો તમે શું કામ લઈ આવ્યા મહેમાનને? હવે આયરનો જવાબ સાંભળજો કે આયરાણી હું એટલા માટે લઈ આવ્યો કે મારાથી રહેવાનું નહીં, એનું હું કરું. મારાથી રહેવાનું નહીં ને, એ તમારી આહિર કુળની પરંપરા છે સાહેબ. મારાથી રહેવાનું નહીં, એનું હું શું કરું? અને આયરાણી એ જ ક્ષણે આંખના આહું લોહી નાખ્યા અને એટલું કીધું, આયર કોઈ ચિંતા કરતા નહીં, હમણાં હું મહેમાનને જમવા બેહાડી દઉં. જાઓ મહેમાનની હારે બેસો. મહેમાનની હારે બેઠા. થોડી 15-20 મિનિટ પછી આયરાણી એટલું બોલ્યા, પધારો મહેમાન જમવા. ચાકડો નાખ્યો. આ વાત મને બહુ ગમે સાહેબ, હું મારા આનંદ ખાતર કરું છું. ચાકડો નાખ્યો, પધારો. મહેમાને કીધું, માણુભાઈ તમે તો, હું તો જમીને જ ચોરે આવ્યો હતો ભાઈ, મારે કઈ જમવું નથી. જોયું, હું તો જમીને જ ચોરે આવ્યો હતો, તમે જમી લો. ચાકડો નાખ્યો, થાળી મૂકી,
પાણીનો લોટો ભર્યો. રસોડામાંથી બાઈ એક મીઠાની સપટી મૂકી થાળીમાં અને એટલું બોલી, ખીલીને ખુખારા દયા પરસું મેં પતરી, સજન તું ગણજો અસાંજી સંપત હતરી. બાપ હોનાની હાંકડે બાંધી લઈ આવીએ તોય તું અમારે ગામડે નો આવી, અસાંજી સંપત હતરી. મીઠાની સપટી મૂકી રહોડામાં જઈને એટલું કીધું, કરો હરિહર. એ હરિહર શબ્દ સાંભળી અને જે મહેમાન જમવા આવ્યો હતો ને સાહેબ, એ માણસની દાતારી ઉપર ધરાઈ ગયો સાહેબ. એને પછી ખાવા પડું નહોતું કાંઈ. હા હા આની આ પરિસ્થિતિ, અને આ પરિસ્થિતિ માણસ મને બાવડું પકડીને ઘેરે લેવો, મારે ઘેરે જમવા હાલો. એની દાતારી ઉપર, એની ઉદારતા ઉપર એ માણસ ધરાઈ રહ્યો. પણ છતાં એક મીઠાનો કણ મોઢા મૂકે, પાણીનો ઘૂંટડો પીએ. એક મીઠાનો કણ મોઢા મૂકે, પાણીનો ઘૂંટડો પીએ. 32 વાતના ભોજનમાં તૃપ્તિ થાય એટલી તૃપ્તિ કરી ઓટકાર ખાઈને આવીને એટલું કીધું, માણુરભાઈ હાલો હવે ચોરે. જ્યાં જ્યાં મહેમાનો ગયા એ આવી ગયા છે, એટલે અમારે બસનું ટાણું થયું એટલે અમારે જવું. અને મહેમાનોને લઈ માણુરભાઈને લઈને આવ્યા. ચોરે આવીને કીધું, આવી ગયો ડાયરો બધોય? તો કે હા ભાઈ, ફલાણા ભાઈ ગયા તા જમવા, એ આવી ગયા? તો કે હા. બધો આપણા ગામનો ડાયરો આવી ગયો? તો કે હા, બધો આવી ગયો. અને પછી ચોરે માણુરભાઈને બોલાવીને મહેમાન વાત કરે છે, માણુરભાઈ અહીંયા આવતા ભાઈ, મારી પાસે બેસો. પાસે બેહાડી મહેમાન એને કહે છે, મહેમાનનું નામ ભૂલી ગયું છે કે મહેમાન કહે છે, માણુરભાઈ દીકરા કેટલા? એક જ દીકરો ભાઈ. હા, દેખાણો નહીં, મેં જોયો નહીં. તો કે બાર ગામ મોકલો તો 2 દી થયા. હા હા હા, એક દીકરો. કેટલી ઉંમર? 21-22 વર્ષની ઉંમર છે. એમ ડાયરો સાંભળો છો? ચોરે બેઠેલા ડાયરા સામે જોઈને મહેમાન બોલ્યો, તમે સાંભળો છો? તો કે હા. માણુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારે ગામડે આવજો. તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારે ઘેરે આવજો. કારણ કે ગરીબ સમજીને હું તને દઉં તો જિંદગી ભરનો તું મારો ઋણી રહે, પણ મારી દીકરીને તારા દીકરાને પરણાવું, ગાડાના કર્યાવર ભરી ભરી અને દઉં, જેથી કરીને હું ઋણી રહું પણ કોઈ દી તું મારો ઋણી ન રહે. આ મૂડી છે આપણી, આ સંસ્કાર છે. અને પછી દીકરીના જ્યારે લાડે ફોડે લગ્ન થયા. લગ્નમાં તો આપ જાણો છો, લગ્ન ગીતની એક પરંપરા છે, લોકગીતોની એક પરંપરા છે. આ ગીતોમાં વાતું પડી છે સાહેબ. પરમ પૂજ્ય મોરારી બાપુને અમે બેઠા હતા ત્યારે મેં કીધું, મેં બાપુ આપણા લોકગીતો જ એક એવા છે કે જે ગીતની માલિકા બાઈ રાહડા લેતી લેતી પોતાની વેદના રજૂ કરી છે. દાખલા તરીકે, સાહેલી સુણ સાહેબ